भवशं भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ओमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે જોબન પગીનું ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। સ્વામિનારાયણ ભગવાન વડતાલ પધારેલા છે। સાંજના સમયે જ્ઞાનબાગમાં ભવ્ય સભાનું આયોજન થયું। મહારાજ ઊંચા મંચ ઉપર બિરાજમાન થયા। સંતો હરિભક્તોએ ભગવાનનું હેતે કરીને પૂજન કર્યું। મહારાજે પણ દેશ દેશાંતરથી આવેલા ભક્તોની પૂજારૂપી ભાવને ગ્રહણ કર્યો। પૂજન થઈ રહ્યા પછી મહારાજે જ્ઞાન વાર્તા કરતા કહ્યું, ભક્તો, આજની લીલા અલૌકિક રહી। આ લીલાના દર્શન સદાય સંભાળી રાખો। અંતરમાં ટાઢુંનું વર્તતું હોય ત્યારે આજની લીલાને સંભાળજો, મનની અશાંતિ દૂર થશે। આવી ઘણીક વાતો કરીને મહારાજે ભગી પરિવારની સેવાને બિરદાવતા બોલ્યા, મળેલી સંપત્તિનો સદુપયોગ કરવો એ જગતના જીવને હુજે નહીં। જોબન પગી, તમને એ હુજ્યું, તમને મળેલી સંપત્તિ તમે ભગવાન અને ભક્તો માટે વાપરી, તેથી તમે ધન્ય થયા। તમારા પરિવારે મન કર્મ વચને કરેલી આ સેવાને કાળ ખાઈ નહીં શકે। યુગો યુગો સુધી તમારું આ સમર્પણ ગુંજતું રહેશે। અને જોબન પગી, આ ઉત્સવમાં તમે કરેલી સેવા અને તમારી નિષ્ઠાથી અમે ખૂબ પ્રસન્ન થયા છે, માટે તમારે જે માગવું હોય માગો। મહારાજનો રાજીપો મળ્યો, એમાં જોબન પગી પણ ધન્ય થયા। હવે એમને બીજા કશાની જરૂર નહોતી, તેથી એને બે હાથ જોડીને કહ્યું કે નાથ, આપની કૃપાથી મારે કોઈ વાતની કમી નથી। પુત્ર પરિવાર બહોળો છે, ખેતીવાડીમાંથી અઢળક ઉપજ આવે છે, વળી આપની ઓળખાણ થવાથી જગતની વાસના છૂટી ગઈ છે, અને અમારું કલ્યાણ તો આપ મળવાથી થઈ જ ચૂક્યું છે। પરંતુ મહારાજ, મને અંતરમાં એક વાતનો અફસોસ રહ્યા કરે છે। મહારાજ કહે, બોલો પગી, એવી તે શી વાત છે? ત્યારે ગળગળા થઈને જોબન પગી કે, મહારાજ, મેં આ ચરોતર નહીં, પરંતુ સાબરમતીથી પૂના સુધીની પ્રજાને ખૂબ ગમરોડી છે, રંજાડી છે,
લોહી ઉડાડ્યા છે, મેં અનેક લોકોને મારી નાખ્યા છે. ચારે કોર મારા નામનો ભય વ્યાપી ગયો હતો. મારું નામ સાંભળી નાના નાના બાળકોથી માંડી સૌ કોઈ ધ્રુજતા. મારી આ રંજાડને લીધે લોકો ખૂબ દુઃખી થયા છે. તેથી એની ઉપર મને ખૂબ દયા આવે. માટે તમને પ્રાર્થના કરું છું કે મારાથી જે લોકોને દુઃખ પહોંચ્યું હોય એ સર્વનું ભલું કરજો. કાચા ચીબડાની જેમ માણસોને કાપી નાખનારો લૂંટારો આજે પોતાના દ્વારા દુઃખી થયેલા લોકો માટે સુખની કામના કરતો હતો. કેવું અમૂલ્ય પરિવર્તન! આ પરિવર્તનના કારણ ભગવાન સ્વામિનારાયણ હતા, એમના સંતો હતા. પછી તો પોતાના ભક્તની ઈચ્છા પૂર્ણ કરવા શ્રી હરિ કૃપા વરસાવતા બોલ્યા જોબન પગી. આ ચરોતર દેશમાં કે જે મહીસાગર અને સાબરમતી એ બંને નદી વચ્ચેનો પ્રાંત છે ને, એમાં ક્યારેય દુષ્કાળ નહીં પડેલો. શ્રી હરિના મુખમાંથી ઉચ્ચારેલા શબ્દો આજે પણ સાર્થક છે. આ વિસ્તારમાં લોકો ભીષણ દુષ્કાળમાં પણ ક્યારેય પીડાતા નથી. એક સમયની વાત છે, જોબન ભાયા પેટલાદ હતા. પેટલાદના ગરાસદાર કસિયાજી બાપુ કચેરી ભરીને બેઠા હતા. કસિયાજીએ જોબન ભાયાને ભારે આદર સત્કાર સાથે પોતાની બાજુના આસને બેસાડ્યા. વાતમાંથી વાત નીકળી. કસિયાજી બાપુએ કહ્યું, જોબન, તમે તો ભારે ભગત થઈ ગયા. તમારો તિલક ચાંદલો, કંઠી અને માળા એની સાક્ષી પૂરે. જોબનભાઈએ કહ્યું, હા બાપુ, આ બધો સ્વામિનારાયણ બાપાનો પ્રતાપ છે. કસિયાજી કહ્યું, જોબન ભાઈયા, સ્વામિનારાયણ ભગવાન માટે જાત જાતની વાતો સંભળાય છે. એમાં એક વાત તો એવી સાંભળી છે કે ભગવાન સ્વામિનારાયણ ભારે જાદુગરા છે, ગધેડાની ગાય કરે છે અને થોરે કેળા ઉગાડે છે. જોબન, આ વાત સાચી? જોબન ભાઈએ હસતા હસતા કહ્યું, બાપુ, એ વાત હાવ સાચી હો. લ્યો, હું એનું પ્રમાણ આપને આપું. એક સમયે આ જોબન કાંટાળા થોર જેવો હતો. ગધેડાની જેમ એને મોક્ષ માર્ગમાં કશી જ ગતાગમ પડતી નહોતી. તમારા પેટલાદને મેં 3 વખત લૂંટ્યું હતું બાપુ. જ્યારે હું પેટલાદ આવતો ને ત્યારે આપને દરબારગઢની માડ મેળીએ હંતાઈ જવું પડતું. આવી મારી હાક વાગતી હતી ને, એ જ જોબન આજે તમારી પાસે બેઠો છે. તમારી છાતીમાં સહેજ પણ થડકારો થાય છે? કસિયાજી બાપુએ કહ્યું, ના જોબન ભાયા, આજે તમારી જરાય બીક લાગતી નથી. જોબન ભાયા બોલ્યા, બાપુ, આનો જ અર્થ છે ગધેડો ગાય થયો અને થોરે કેળા વહી ગયા. ખરેખર સ્વામિનારાયણ ભગવાન પ્રતાપી છે. મારા જેવા ગધેડાને ગાય કરે અને લોકોના કાંટાળા થોર જેવા સ્વભાવ બદલાવી મીઠા મધુર કેળા જેવા કરે છે. કસિયાજી બાપુએ કહ્યું કે જોબન ભાઈ, આ ચમત્કારિક વાતનો મર્મ આજે સમજાયો. તમે ખરા સત્સંગી થયા છો. ધન્ય છે તમને અને ધન્ય છે ભગવાન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજાનું આ કામ નથી હો.
માટે તમોને તથા તમારું પરિવર્તન કરનારા ભગવાન સ્વામિનારાયણ બંનેને હવે હૃદયથી ચાહું છું. પછી તો જોબન પગી અને કશિયાભાઈની મિત્રાચારી બંધાઈ. કશિયાભાઈને પણ સત્સંગનો રંગ ચડ્યો. બંનેની મિત્રાચારીની ચર્ચા આખા વડોદરા પ્રાંતમાં પ્રસિદ્ધ થઈ ગઈ. સૌને ખ્યાલ આવી ગયો કે પેટલાદના કશિયાભાઈ અને જોબન વડતાલો આ બંને ભારે વેરી હતા, હવે પરમ મિત્ર થઈ ગયા. આ વાત ગાયકવાડ સરકારના કાન સુધી પહોંચી. એમને પણ આશ્ચર્ય થયું. ગાયકવાડના મનમાં ઘણા સમયથી જોબન પગીને પ્રત્યક્ષ જોવાની અને વડોદરા બોલાવી મહેમાન ગતિ કરવાની અભિલાષા હતી. કારણ કે અમદાવાદથી પૂના સુધીના પ્રદેશને ગમરોડતો લૂંટારો ભગતભાઈનો એ એમને મનાતું નહોતું. ભલભલા સૈન્યને હંફાવનાર ભગતભાઈનો છે. હવે કોઈને મારતો નથી કે હેરાન કરતો નથી, એને પકડવાનો તો કોઈ અર્થ નહોતો. પરંતુ એ વીર પુરુષના વધામણા કરવા તત્પર થયેલા ગાયકવાડ સરકારને એકવાર જોબન પગીને રૂબરૂ ધરાઈને જોવા હતા. એમની વીરતાની વાતો એમના મુખે જ સાંભળવી હતી. ગાયકવાડ સરકારે કશિયાજીભાઈને કાગળ લખ્યો. કાગળમાં પોતાની ઈચ્છા જણાવી, સાથે સાથે એ ખાતરી પણ આપી કે સરકાર તરફથી જોબન પગીને કોઈ ભય રાખવાની જરૂર નથી. સરકારે એમના તમામ ગુના માફ કર્યા છે. સરકારના મનમાં કોઈ દગો નથી, કપટ નથી. બસ એમને એકવાર પ્રેમથી મળવું છે. ભવ્ય સ્વાગત સન્માન કરવું છે અને કચેરીમાં બેસાડીને ભારે ઇનામ આપવું છે. કશિયાજીભાઈએ સરકારનો કાગળ વાંચ્યો. પછી એમને જોબન પગીને બોલાવી ગાયકવાડના આમંત્રણની વાત કરી. જોબન પગી ચતુર હતા. એમને સામે ચાલીને સિંહની બોર્ડમાં જવામાં સલામતી ન લઈ ગયો. એટલે એને કશિયાભાઈને કહ્યું, રાજા કહેવાય, એનો વિશ્વાસ કરવામાં મુશ્કેલી લાગે છે. ત્યાં ગયા પછી એની બુદ્ધિ ફરી તો મારો મનખો હરામ થઈ જાય. કશિયાભાઈ કે જોબનભાઈ મારામાં વિશ્વાસ રાખો. ગાયકવાડના અંતરમાં કોઈ કપટ નથી જણાતું. જોબન પગી કે જો દગો થાય તો તમારા ધડ માથે માથું નહીં રહ્યો, માટે વિચારીને પગલું ભરજો. ત્યારે કશિયાભાઈ કે જોબનભાઈ તમારો વાળ વાંકો નહીં થાય એની હું ખાતરી આપું છું. કશિયાભાઈ આમ તો ખાનદાન માણસ હતા, તેથી જોબન પગીને એમના ઉપર વિશ્વાસ મૂકવામાં જોખમ ન લાગ્યું. એમને કહ્યું, પહેલાં તમે વડોદરા જાઓ, સરકારના આમંત્રણમાં કોઈ દગો ન જણાય તો મને કહેણ મોકલજો. હું વડોદરા તમારા ઉતારામાં આવીને મળીશ. પછી આપણે બંને સાથે કચેરીમાં જઈશું, એમ કહીને પગી વડતાલ જેવા નીકળ્યા. પછી કશિયાભાઈએ પત્ર લઈને આવનારને હું 1 મહિનામાં જોબન પગીને તેડીને વડોદરા આવીશ એમ જવાબ લખી અને રવાના કર્યો. થોડા દિવસો પછી કશિયાભાઈ વડોદરા પહોંચ્યા. સર્વે તપાસ કરી સબ સલામતનો સંદેશ જોબન પગીને પહોંચાડ્યો. સમાચાર મળતા જોબન પગી શ્રીજી મહારાજને સંભાળી વડોદરા જવા નીકળ્યા.
પરંતુ જોબન પગીને હજુ પૂરો વિશ્વાસ નથી આવતો. મનમાં ઉચાટ રહ્યા કરે છે કે રાજાનો વિશ્વાસ ન કરાય, કદાચ કંઈક કાવતરું હોય તો, માટે મારે પોતે જ તપાસ કરી લેવો જોઈએ. એમ વિચારી પગીએ પોતાના 2 જાસૂસોને અગાઉ વડોદરા મોકલ્યા અને બધા સમાચાર જાણી લીધા. તપાસ કરતાં જાણ થઈ કે સરકારના મનમાં કોઈ કૂડ કપટ કે દગા જેવું નથી, માત્ર મને નજરે જોવા માગે છે, આવી ખાતરી થઈ. પછી જોબન પગી કશિયાભાઈના ઉતારે પહોંચ્યા. બીજા દિવસે કશિયાભાઈની સાથે સરકાર પાસે જવાનું નક્કી કર્યું. ગાયકવાડ સરકારે દરબારીઓને, નાના મોટા અમલદારો, શેઠ શાહુકારો તથા અધિકારોને જાણ કરી રાજ દરબારમાં હાજર રહેવાનું ફરમાન જાહેર કર્યું. કાલની સભામાં જોબન પગી ઉપસ્થિત રહેવાના છે. ઉપરાંત વડોદરા શહેરમાં પણ જાહેર જનતાને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું કે જોબન વડતાલો કાલે વડોદરા શહેરમાં ઉપસ્થિત રહેશે. એમનું વડોદરા સરકાર સન્માન કરશે. એમની બજારમાં સવારી નીકળશે. માટે જેને ભરાડીમાંથી ભગત બનેલા જોબન પગીને જોવા હોય બધા હાજર રહે. બીજા દિવસે કશિયાભાઈના ઉતારે પ્રધાનો ફોજ સાથે હાજર થઈ ગયા અને કહ્યું કે સરકારનો આદેશ છે કે જોબન પગીને વાજતે ગાજતે દરબારમાં લઈ જવા. સરકારની ઈચ્છા પૂરી કરવા જોબન પગી તૈયાર થયા. અતલસનો પાયજામો, સોનેરી બુટ્ટાવાળી ડગલી પહેરી, માથે મંડીલ બાંધ્યું, કમર ઉપર કસુંબલ રેટાની ભેટ વાળી અને એમાં જમૈયા, છરી અને કટાર ખોસ્યા. ડોકમાં સોનાની ઉતરી પહેરી, હાથમાં વેટવીટી પહેર્યા, કમરે રૂપાની મૂઠવાળી તલવાર બાંધી, એક ખભે તીરકામઠું, બીજા ખભે જોટાવાળી બંદૂક ગોઠવી. પછી જોબન પગી કશિયાભાઈ સાથે ઘોડાગાડીમાં બેસી વડોદરાની બજારમાં નીકળ્યા. ભલ ભલાને ભૂ પીવડાના લૂંટારાને જોવા આખું શહેર મુખ્ય બજારમાં ઉભરાઈ ગયું હતું. આખું વડોદરા જોવા માટે ઉમટ્યું કે યાર જોબન કેવો હોય છે એમ. નાના નાના બાળકો, યુવાનો, ગઢેરાઓ, સ્ત્રીઓ તમામ પોતાની જિજ્ઞાસા ભરી દ્રષ્ટિ બજારમાં પાથરી દીધી. સૌના મનમાં ઉચાટ છે, સૌના હૃદયમાં ધબકારા વધી ગયા છે. સૌને જોબન પગીને જોવા છે. થોડી વારમાં નગરવાસીઓની મહેચ્છા પૂર્ણ થઈ. લશ્કરના માણસો સાથે જોબન પગીએ વડોદરાની મુખ્ય બજારમાં પ્રવેશ કર્યો. એમની આંખો નીચે ઢળેલી હતી. એમના હાથમાં માળા ફરતી હતી. માળાની સાથે હોઠ પણ સ્વામિનારાયણ મહામંત્રના જપના લીધે ફફડતા હતા. કપાળમાં તિલક ચાંદલો, ગળામાં કંઠી ઝૂલી રહી હતી. ભરાડી જોબન પગીને જોવા આવેલા નગરજનો ભગત થયેલા જોબન પગીને જોઈને નિરાશ પણ થયા અને આશ્ચર્યચકિત પણ થયા. કારણ કે ઘરે ઘરે જેના પરાક્રમ અને લૂંટફાટની વાતો થતી હતી, જોબન પગીની કલ્પના આવી તો કોઈએ નહોતી કરી. સૌને ભરાડી જોબનને જોવા હતા, ભગત નહીં. પગીની સવારી મહેલમાં આવી. બારોટો બિરદાવલીઓ ગાવા લાગ્યા. ચોપદારાઓ છડી પોકારી. પ્રધાનમંડળની સાથે કશિયાભાઈ અને જોબન પગી રાજમહેલમાં પ્રવેશ્યા. રાજ કચેરીમાં બેઠકની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌ અમલદારોની સાથે રાખવામાં આવેલી બેઠક ઉપર જોબન પગીને બેસાડવામાં આવ્યા.
જોબનપગી પોતાની બંદૂક તથા તલવાર સાથે બેઠક ઉપર બેઠા. એમના મનમાં હજુ થોડી શંકા હતી કે કદાચ કંઈક ધોખો થાય તો આ કામમાં આવે. થોડી જ વારમાં ગાયકવાડ સરકાર કચેરીમાં આવ્યા. સૌએ ઊભા થઈ સરકારને આદર આપ્યો. સરકાર પોતાના સિંહાસન ઉપર બેઠા એટલે કશિયાભાઈના કહેવા પ્રમાણે જોબનપગીએ ગાયકવાડને મુજરો કરી ભેટ મૂકી. ત્યારે સરકાર કહ્યું, જોબનપગી, અમારું આમંત્રણ સ્વીકારી અહીં આવ્યા એ બદલ આપનો આભાર. તમે હવે સ્વામિનારાયણના ભગત થયા છો, સાચું ને? જોબનપગીએ વિવેકથી હા કહી. પછી સરકારે બેસવાનું કહ્યું એટલે જોબન પોતાની બેઠકે બેઠા. થોડી વારમાં રાજરીત પ્રમાણે નૃત્યાંગનાઓ અનેક ગાયિકાઓ સભામંડમાં પ્રવેશી અને નાચગાન ચાલુ થયા. સૌ અમલદારો નાચગાનમાં મશગુલ છે. ત્યારે જોબનપગી નીચી દ્રષ્ટિ કરી શ્રીહરિના સ્મરણમાં ડૂબી ગયા. ઘણીવાર સુધી નાચગાન ચાલ્યા, પરંતુ જોબનની દ્રષ્ટિ ઊંચી ન થઈ. જોબનનું આ સંયમ સૌ કોઈને અચરજ પમાડતું હતું. સૌના હૃદયમાં પગીનો સદાચાર ગુણ કરી રહ્યો હતો. સૌ ફિદા થઈ રહ્યા હતા. નાચગાન પૂરા થયા. સન્માન સભાનો આરંભ થયો. સ્વયં ગાયકવાડ સરકાર પોતાના આસનેથી ઊભા થયા અને જોબનપગીની પાસે આવ્યા. સેવકોના હાથમાં રહેલા થાળમાંથી અનેક પ્રકારની ભેટ સોગાદો અર્પણ કરી જોબનપગીનું સન્માન કર્યું. પછી સરકાર બોલ્યા, જોબનપગી, તમે અમારા રાજ્યના બહાદુર પુરુષ છો. તમારી બહાદુરીથી અમે ખૂબ પ્રભાવિત છીએ. આજે અમે તમારા તમામ ગુના માફ કરીએ છીએ. તમને બહાદુર પુરુષનો ઇલકાબ આપીએ છીએ. આમ કહી ફરી સોનાના ઘરેણાં ભેટમાં આપ્યા. સભાને બરખાસ્ત કરી. સરકાર જોબનપગી અને કશિયાભાઈને અલાયદા ખંડમાં દોરી ગઈ. ત્યાં ગોઠવાયેલી બેઠકોમાં સૌ બેઠા. રૂપે મઢેલા 3 હોકા હાજર થયા. એટલે ગાયકવાડ કહે, જોબનપગી, આજે અમારી સાથે હોકો પીવો, હોકો. ત્યારે જોબનપગી કહે, ક્ષમા કરજો, હું જ્યારથી ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થયો છું, એમની કંઠી ગળામાં પહેરી છે, એમના નામનો જપ કરું છું, ત્યારથી વ્યસન હરામ કર્યા છે. મારાથી હોકો નહીં પીવાય. જોબનપગીની દ્રઢતા અને મક્કમતા જોઈ સરકાર ખુશ થયા. શાબાશી આપતા કહ્યું, જોબનપગી, ધન્યવાદ છે તમારી ટેકને. આમ વાતો થાય છે ત્યાં બપોરના ભોજનનો સમય થયો. સૌ ભોજનખંડમાં આવ્યા. સરકારે આગ્રહ કરીને જોબનપગીને જમાડ્યા. ફરી રાજ કચેરીનો સમય થયો એટલે સૌ કચેરીમાં આવ્યા. આ જે ગાયકવાડ સરકારના મુખ ઉપર પ્રસન્નતા દેખાતી હતી, કારણ કે કેટલાય દિવસથી જોબનપગીનું મુખ જોવું હતું. એ આજે એમની સાથે વાતો કરતા હતા. ગાયકવાડે કહ્યું, પગી, જ્યારે જ્યારે તમારા પરાક્રમો સાંભળ્યા છે ત્યારે ત્યારે ભારે મૂંઝવણ પણ થઈ છે, આશ્ચર્ય પણ થયું છે. કારણ કે કોઈ રીતે પાર ન પડનારું કામ તમે સહેલાઈથી પાર પાડતા અને અમારા કેળવાયેલા સૈન્યને માત આપીને છટકી જતા. માટે જોબનપગી, તમારી કળા, તમારા પરાક્રમો તમારા મુખથી સાંભળવાની ઈચ્છા છે. ગાયકવાડની ઈચ્છા પૂરી કરવા જોબનપગી પોતાના કર્તવ્યો, પરાક્રમો એક પછી એક સાંભળાવે. ગાયકવાડ સરકાર પગીની હોશિયારી અને ચાલાકીના કિસ્સા સાંભળીને ભારે રાજી થાય. અન્ય કારભારીઓને પણ નવા નવા કરતબો સાંભળીને મોજ આવે છે.
આમ 2-3 દિવસ પસાર થઈ ગયા. પછી જોબન પગીએ રજા માંગી જવા માટે. ત્યારે સરકાર કે જોબન પગી હજુ થોડા દિવસ રોકાવો એવી અમારી ઈચ્છા છે. જોબન પગી રોકાયા. નિત્ય નવી વાતો કરી સરકાર સહિત સૌને આનંદ પમાડે. ક્યારેક પોતે કરેલા પરાક્રમની વાતો, તો ક્યારેક મોટી મોટી લૂંટો કેમ પાર પાડીની વાતો, ક્યારેક ભગવાન સ્વામિનારાયણે આપેલ દિવ્ય દર્શન, તો ક્યારેક શ્રીહરિને અનેકવિધ લીલાઓનું વર્ણન કરે ને આમ દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા. હવે તો ગાયકવાડ સરકાર અને જોબન પગી જાણે મિત્રો બની ગયા. બંનેને એકબીજા સાથે ગમવા લાગ્યો હતો સાથ. એક દિવસ ગાયકવાડ સરકારે જોબન પગીને કહ્યું, પગી, તમારા પરાક્રમો સાંભળીને ખૂબ આશ્ચર્ય થાય છે, પરંતુ હવે તમારા કરતબ જોવાની ઈચ્છા છે. તમે અમારા મહેલમાંથી કંઈક ચોરી કરીને બતાવો તો હું તમને પરાક્રમી અને ચતુર માનું. જોબન પગી કે સરકાર, ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થયા પછી મેં લૂંટ ચોરી કરવાનું મૂકી દીધું છે, માટે તમારી આ ઈચ્છા પૂરી નહીં કરી શકું. ગાયકવાડ કે પગી, તમારે ચોરી કરવાની નથી, તમારે તો કેવળ તમારી ચોર્ય કળાની ચતુરાઈના દર્શન કરાવવાના છે. માટે અમે તમને મંજૂરી આપીએ છીએ કે અમારા મહેલમાંથી આપ કંઈક ચોરી કરીને બતાવો. જોબન પગી કહ્યું, જો તમારી ઈચ્છા હોય તો હું મારું કરતબ દેખાડું, પરંતુ મારી પણ 2 શરતો. સરકાર કે આપની શરતો જણાવો. જોબન પગી કે સરકાર, મને 1 મહિનાનો સમય આપો, અને બીજું, તમારા ઉતારાની વ્યવસ્થા, મારા ઉતારાની વ્યવસ્થા રાજમહેલમાં જ કરવામાં આવે. સરકારે પગેની બંને શરતો મંજૂર કરી. પગીએ રાજમહેલમાં ધામા નાખ્યા. મહેલના ઓરડા, ખજાનો, તોપખાનું, ઘોડશાળા, ગુપ્ત માર્ગ, ઝરૂખાઓ વગેરેનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું. તો સરકારે પણ પોતાના સૈનિકો અને જાસૂસોને જોબન પગીની હર પળની તકેદારી રાખવા કહી દીધું. એક દિવસની વાત છે. મધ્યરાત્રિએ જોબન પગીને ઘોડાના ડાબલા સંભળાયા. ઊભા થઈ જોયું તો સરકાર પોતે ઘોડી ઉપર બેસી મુખ્ય દરવાજેથી બહાર ગયા અને 1.5-2 કલાક પછી પાછા ફર્યા. ઘોડીને પાછી મહેલમાં બાંધી અને સૂઈ ગયા. બીજા દિવસે પણ એ જ રીતે ગયા, આવ્યા અને સૂઈ ગયા. સરકારની આવવા જવાની દરેક ક્રિયાને જોબન પગી સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતા રહ્યા. એમના નિરીક્ષણમાં આવ્યું કે જે ઘોડી ઉપર બેસી સરકાર રાત્રિએ બહાર જાય છે એ ઘોડી એમને ખૂબ પ્રિય છે. ઉપરાંત એ ઘોડી ગંધીલી છે. કહેતા એ ગાયકવાડ સરકાર સિવાય કોઈને પોતાની પાસે આવવા દેતી નથી. ગંધ ઓળખી જાય કે આ ગાયકવાડ સરકાર જ છે તો જ નજીક આવવા દે, બીજો જાય તો પાટું દઈને મારી નાખે. અન્ય કોઈ પાસે આવે અને એની ગંધ પરખાઈ જાય તો ભારે તોફાન કરી આવનારને બટકા ભરી લાતો મારે. માટે સંભાળ રાખનારા પણ દૂરથી જ પાણી, ચંદી વગેરે આપે છે. આ બધી જાણકારી મેળવીને જોબન પગીએ ગંધીલી ઘોડીને ચોરવાનો નિર્ણય કર્યો. હવે જોબન પગીને શરત પૂરી કરવાની મુદતને 1 અઠવાડિયું બાકી રહ્યું. એમને તમામ તૈયારીઓ કરી લીધી હતી. હવે તો કરેલી તૈયારીઓને અંજામ આપવાનો બાકી હતો. એક દિવસ જોબન પગી રાત્રે 2 વાગે ઉઠ્યો. આસપાસ સલામતીની ખાતરી કરી લીધી, જોઈતી વસ્તુઓ સાથે લીધી અને જે અગાસીમાં ગાયકવાડ સરકાર સૂતા હતા ત્યાં આવી નીચેથી ડાબલામાંથી ચંદન ઘો કાઢી
અગાસીના કઠોળે ઘા કર્યો. ઘો કઠોળે બરાબરની ચોંટી ગઈ. પગીએ ઘોની સાથે હીરની દોરી બાંધી હતી તે ખેંચી ખાતરી કરી કે ઘો બરાબર ચોંટી ગઈ. ખાતરી થયા પછી ધીરે ધીરે પગી દોરી વડે અગાસીએ ચીડ્યા. સરકાર સૂતા હતા ત્યાં બાજુમાં એમની પાઘડી, ચભ્ભો, છડી વગેરે હતા લઈ પાછા ઈ દોરી વડે નીચે ઉતરી ગયા. સરકારના વસ્ત્રો પહેરી જોબન ઘોડશાળમાં ગયા. રખેવાળોને એમ છે કે રોજની માફક સરકાર આવ્યા, તેથી કોઈએ રોક્યા નહીં. પગી ગંધેલી ઘોડી પાસે ગયા. માલિકના પરસેવાની ગંધ આવવાથી ઘોડી શાંત જ રહી. જોબન પગીએ ઘોડીને લગામ બાંધી પલાણ કર્યું અને જે રીતે સરકાર બહાર નીકળે એ રીતે મુખ્ય દરવાજે બહાર નીકળી ગયા. અગાઉથી પોતાના સાગરીતો શહેરથી દૂર આવેલી અવાવરું કોતરોમાં હાજર હતા. એને ઘોડીને હાચવવાની બધી વ્યવસ્થા કરી રાખી હતી. જોબન પગી ત્યાં પહોંચી ગયા. ગંધીલી ઘોડીને ત્યાં બાંધી દીધી. માણસોને યોગ્ય સરભરા કરવાનું કહી એવી રીતે બીજી ઘોડી ઉપર બેસી પાછા જે રીતે બહાર ગયા હતા એ રીતે અંદર આવી ઘોડીને ઘોડશાળમાં બાંધી દીધી. ચંદન ઘોની સાથે બાંધેલી દોરડીના સહારે પાછા ઉપર ચડ્યા. સરકારનો પહેરવેશ હતો એમને મૂકી દીધો અને લપાતા પૈગે પાછા હેઠા ઉતરી પોતાના ઉતારે જઈને સૂઈ ગયા. સવાર પડ્યું. ગાયકવાડ સરકાર નિત્યક્રિયામાંથી પરવારી બેઠક ખંડમાં આવ્યા. જોબન પગી પણ પૂજાપાઠ કરી ત્યાં પહોંચ્યા. ત્યારે સરકાર કે જોબન પગી, આજે તો અમને ખૂબ ઘાટી ઊંઘ આવી ગઈ. આવી વાતો કરે ત્યાં કોઈ અમલદારે આવીને કહે, નામદાર સરકાર, આજે આપે ઘોડી ક્યાં બાંધીશ? એની જગ્યાએ તો નથી. અમલદારની પ્રશ્નોત્સુકતાની સરકારના પેટમાં ફાળ પડ્યો. દોડતા દોડતા ઘોડશાળામાં આવ્યા. ઘોડીને ત્યાં ન જોતા સરકાર કહે, મારા વિના કોઈને પોતાની પાસે પણ ન આવવા દેનારી ગંધેલી ઘોડી લગામ સહિત ક્યાં ગુમ થઈ ગઈ? પોતાની પ્રિય ઘોડી ગાયબ થવાને લીધે હાંફળા ફાફડા થયેલા સરકારે તરત હુકમ કર્યો, ગમે ત્યાંથી મારી ઘોડી શોધી લાવો. સરસેનાધિપતિએ સરકારના આદેશ મુજબ ચારેય દિશાઓમાં લશ્કરને રવાના કર્યું. બપોર સુધીમાં ચારે તરફ શોધી, પરંતુ લશ્કર ખાલી હાથે પાછું ગયું. સરકાર ભારે શોકમાં ગરકાવ થઈ ગયા. મહેલમાં પણ શોક છવાઈ ગયો. બપોરનું જમવાનું તૈયાર થયું, પરંતુ સરકારે તો ઘોડી મળે પછી જ મોઢામાં અન્ન મૂકવાની ટેક લીધી. આ વાતની ખબર મંદિરના પૂજારીને પડી એટલે સરકારને સમજાવવા આવ્યા અને કહે, રાજવી, આપની ઘોડી કોઈ દેવાંશી હતી. આટલા વર્ષો તમારી સેવા કરી, હવે અદૃશ્ય થઈ ગઈ, માટે શોક ન કરો. કોઈ કે, સરકાર, એ ઘોડી નહીં, સ્વર્ગની અપસરા ઘોડી થઈ આપની સેવામાં આવી હતી, હવે પાછી ફરીશ, માટે શોક મેલી દો. રાજના કોઈ અમલદારે જોશીને જોશ જોવડાવવા બોલાવ્યા. જોશી ટીપણાના પાના ફેરવતા બોલ્યા, સ્વયં કામ ધેનું ઘોડી થઈને પધાર્યા હતા, તે હવે સ્વર્ગલોકમાં પાછા ફર્યા. આવા વિધના જોશ જોરાવી સરકારને જમવા વિનવ્યા, પણ તેઓ એકના બે ન થયા. સરકારે કચેરી બરખાસ્ત કરી સૌને ત્યાંથી જવાનું કહ્યું. પછી સરકાર જોબન પગીના પાસે ગયા ને પૂછ્યું, પગી, અમારી સૌથી પ્રિય ઘોડી રાજમહેલમાંથી ચોરાઈ જાય એ રાજ્ય માથે કલંક કહેવાય, માટે તમે કંઈક પગેરું શોધો તો સારું, કારણ કે તમે પગેરું શોધવામાં માહેર છો. સવારથી જ મહેલમાં બનતી ઘટનાઓ
દુર્ઘટનાઓને જોઈ જોબન પગી હસવું રોકી શક્યા નહોતા. એમણે ખૂબ જ ધૈર્ય ધારીને હસવું રોકી રાખ્યું. એમણે મંદિરની ધજા ઉપર ક્રા કા કરતા કાગડા સામે જોઈ સરકારને કહ્યું, સરકાર, ઘોડીનું મળવું ન મળવું એ તો ભગવાનના હાથમાં છે, પરંતુ ધજા ઉપર બોલતો કાગડો કહે છે કે ઘોડી વડોદરાની હદમાંથી બહાર નથી નીકળી, માટે તમને જરૂર પાછી મળશે. હવે તો ઢળતી બપોર થઈ, સરકારે પાણી પણ ન પીધું. એટલે જોબન પગીને દયા આવી. એમણે સરકારને કહ્યું, નામદાર, મારું શુકન અત્યારે તમારી તરફેણમાં છે, તમારી ઘોડી અવશ્ય મળવી જોઈએ, પરંતુ તમારા અમલદારોએ બરાબર તપાસ કરી નથી, માટે એમને બોલાવીને પૂછો, જો તપાસ યોગ્ય લાગે તો એ બધાને સાંજ સુધી નજર કેદ કરો. ગાયકવાડને અત્યારે જોબન પગીના શબ્દો ભગવાનના શબ્દો લાગતા હતા. એમને અમલદારોને બોલાવ્યા, પૂછપરછ કરી. જવાબમાં સંતોષ ન થતાં બધા જ અમલદારોને સરકારે મહેલમાં એક ઓરડામાં પૂરીને કેદ કર્યા. આમ જોબન પગીએ ચતુરાઈ કરી બધા જ અમલદારોને પોતાના રસ્તામાંથી હટાવી દીધા, જેથી કોઈ નડે નહીં. પછી જોબન પગીએ સરકારને કહ્યું, અત્યારે સંધ્યા સમય થયો છે, શુકન સારા છે, જો ઘોડી પાછી મેળવવી હોય તો મારી સાથે ચાલો. સરકારને જોબન ઉપર વિશ્વાસ હતો, તેથી બંને ઘોડા ઉપર બેસી જે તરફ ઘોડી બાંધી હતી કોતરો તરફ ચાલ્યા. ઊંડી ઊંડી કોતરોમાં તપાસ કરી રહ્યા ત્યાં સરકારના કાને ગંધેલી ઘોડીનો હણહણાટ સંભળાયો. સરકારના કાન સરક્યા. તેઓએ કહ્યું, જોબન, મારી ઘોડી આટલામાં જ ક્યાંક છે. જોબન પગી સરકારને અવાજની દિશામાં લઈ ગયા. ચારે બાજુથી ટેકરાઓ વડે ઘેરાયેલી કોતરમાં ઘોડી બાંધી હતી ત્યાં પહોંચ્યા. જોબન પગી ઘોડીના બંધન છોડવા નજીક આવ્યા, પરંતુ ઘોડીએ નજીક આવવા ન દીધા. તેથી ગાયકવાડ સરકાર નજીક આવ્યા. એમની ગંધ પારખી જવાથી ઘોડી શાંત થઈ ગઈ. સરકાર ઘોડીની લગામ પકડી વહાલ કરવા લાગ્યા. જોબન પગીએ ઘોડીના બંધન છોડ્યા. પછી સરકાર પોતાની ઘોડી ઉપર બેસી ચાલતા થયા. પાછળ જોબન પગી પણ સરકારના ઘોડાને દોરતા રાજમહેલમાં આવ્યા. સરકારે અમલદારોને મુક્ત કર્યા. ઘોડી મળી જવાથી બધાને ખૂબ આનંદ થયો. બીજા દિવસની સવાર પડી. રોજિંદા ક્રમ પ્રમાણે સરકાર જોબન પગીને લઈ કચેરીમાં આવ્યા. થોડી વાતચીત થયા પછી જોબન પગી ગઈ, સરકાર, મારે અહીં આવ્યાને ઘણા દિવસ થયા, હવે જો આપ રજા આપો ને તો વડતાલ જવું છે. સરકાર કે, પગી, હજુ આપણા વાયદા પ્રમાણે મહિનામાં 3 દિવસ બાકી, આપની કંઈક કળા બતાવો, પછી જ અમે જવા દઈશું. સરકારની વાત સાંભળી જોબન પગી હસવા લાગ્યા અને કહ્યું, સરકાર, મેં મારી કળા બતાવી દીધી, તમારી ગંધેલી ઘોડીને મેં જ ચોરી હતી. જોબન પગીનું આ વાક્ય સાંભળી ગાયકવાડ સહિત સૌ સભાજનો સ્તબ્ધ થઈ ગયા. ચકલીની ચાંચની જેમ સૌના મોઢા ફાટી ગયા. સૌ જોબન પગીને અપલક નયને જોઈ રહ્યા. કચેરીની સ્તબ્ધતાને તોડતા ગાયકવાડ બોલ્યા, જોબન પગી, આવું કેમ બને? મારા જ મહેલમાંથી મારી જ પ્રિય ઘોડીને આપે ચોરી હતી? જોબન પગી કહ્યું, હા નામદાર, તમારા આગ્રહ ખાતર મેં મારી કળા બતાવી, બાકી હવે હું આવા કામ કરતો નથી. ગાયકવાડ કહે, પરંતુ જોબન, મારા સિવાય કોઈને પોતાની પાસે ફરકવા ન દેનારી ગંધેલી ઘોડીને તમે બહાર કઈ રીતે લઈ ગયા, એ વાત તો કરો. પગી કે, સરકાર, મારો ગુનો માફ કરો તો વાત કરું. ગાયકવાડ કહે, એક નહીં, તારા બધા ગુના માફ, પરંતુ તમે આ કામ કર્યું એ કઈ રીતે કર્યું એ જણાવો. હાલો. જોબન પગી કહે, રાજમહેલના વસવાટ દરમિયાન મેં તમારા સૈનિકોની, તમારી ઘોડીની તમામ હરકત જાણી લીધી. પછી મનોમન ચોરીની ઘટનાનો અંજામ આપ્યો. એમાં વપરાશમાં આવનારા તમામ સાધનો ભેગા કર્યા. એમ કહી ચંદન ઘોની ડાબલી બતાવીને કહ્યું, આ ઘોને તમારી અગાસીના કઠોળે ચોંટાડી હું તમારા શયનખંડમાં પ્રવેશ્યો. ધીમે પગે તમારી પાસે આવી તમને ઘેનની વીંઝણી ઊંઘાડી.
જોબન પગીની વાત સાંભળી સરકારને યાદ આવ્યું કે મને એ દિવસે કેમ ઘાટી ઊંઘ આવી હતી. હા, પછી તમે શું કર્યું? પછી તો જોબન પગે પોતે જે વસ્તુ ઉપયોગમાં લીધી હતી, આગિયા, અંગૂઠી, મોટું લોહ ચુંબક વગેરે બતાવ્યું. સરકાર કે પગી તમે આ બધું લાવ્યા ક્યાંથી? જોબન પગી કે સરકાર, હું રોજ વિશ્વામિત્રી નદીને કિનારે ફેરવા જતો, ત્યાં મેં મારા માણસો પાસેથી આ બધું મંગાવી લીધું હતું અને આપના મહેલમાં પહોંચતું કર્યું હતું. પછી તો જોબન પગીએ પોતે કઈ રીતે ગાયકવાડના વસ્ત્રો પહેરી ઘોડીને કોતરો સુધી લઈ ગયા એ બધી વાત વિસ્તારીને કહી. જોબન પગીની આવી ચતુરતા અને બાહુસિંહને બિરદાવતા ગાયકવાડે ખૂબ વખાણ કર્યા. સર્વે અમલદારો પણ આ વાત સાંભળીને જોબન પગી ઉપર વારી ગયા. પછી તો ગાયકવાડ સરકારે જોબન પગીનું ભારે સન્માન કરી ભેટ સોગાદો આપી જોબન પગી વડોદરાનું સન્માન પ્રાપ્ત કરી અને પાછા વડતાલ આવ્યા. આ પ્રસંગ લગભગ સંવંત 1877-78નો છે. સ્વયં જોબન પગીએ ઘણીવાર વડોદરાની વાત વડતાલમાં જોબન પગીએ બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો અને ભક્તોને કરેલી હો. મહારાજને જ્યારે ખબર પડી ને ત્યારે મહારાજે પણ જોબન પગીના મુખે આ વાત સાંભળી અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરેલી. એક સમયે તો શ્રીજી મહારાજ વડતાલમાં જોબન પગીની મેળીએ બિરાજમાન હતા. થોડા સંતો અને થોડા ભક્તો સાથે ઉપાસના બાબતે જ્ઞાન ગોષ્ઠી થઈ રહી હતી. એ સમયે મહારાજના મુખમાંથી વચનો નીકળ્યા, અમારે અમારા ઘરે જવું છે. મહારાજના શબ્દોએ સૌને આશ્ચર્ય ઉપજાય. સુરાખાચર હસતા હસતા બોલ્યા, મહારાજ તમારું ઘર વળી ક્યાં છે? મહારાજ કે ગામની વચ્ચે આંબલો છે, ત્યાં અમારે 500 પરમહંસ બેઠા છે, એ અમારું ઘર છે. પછી મહારાજ બધા સંતો ભક્તો સાથે સંતો બેઠા હતા ત્યાં આવ્યા. મહારાજને આવતા જોઈને સંતોએ 4-5 ધાબડી પાથરી આસન બનાવી મહારાજને બિરાજમાન કર્યા. એ સમયે મહારાજ વાતો કરતા બોલ્યા, સંતો, ઉપાસનાનો માર્ગ મંદિર વિના ટકી શકે નહીં, માટે મંદિર બનાવીએ તો ઉપાસના ટકી રહે, અનંત જીવોનું રૂડું થાય. મહારાજની વાત સાંભળી મુક્તાનંદ સ્વામી કે મહારાજ મંદિર થાય તે ખૂબ રૂડું કાર્ય છે, પરંતુ પછી ત્યાં બાઈ માણસની અવર જવર વધી જાય. કોઈ પાણી ભરવા આવે, કોઈ દરણું દરવા આવે, કોઈ વાસીદું કરવા આવે, એ ઠીક નહીં. મહારાજ કે સ્વામી આપણે મંદિર માટે ઘંટ રાખીશું, તે બળદથી દળાય છે, અને કૂવો ભંડાર પાસે કરીશું તે પાણી લેવા બહાર જવું નહીં પડે. પાર્ષદો વાસીદું કરશે, દાણા પણ મંદિરના ખડામાં સમા થશે, તે બાય માણસનો કોઈ પ્રસંગ નહીં રહે. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા, મહારાજ તમારું વચન સત્ય થાવ. ત્યાર પછી મહારાજે આનંદ સ્વામીને અમદાવાદ મોકલી અને મંદિરનો પ્રારંભ કરે. સંવંત 1878 ફાગણ સુધી તૃતીયાને દિવસ અમદાવાદ ખાતે શ્રી નરનારાયણ દેવનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય. આ સંપ્રદાયનું પ્રથમ મંદિર હતું. દેશ દેશાવરથી ખૂબ ભક્તજનો પધાર્યા હતા. જોબન પગી અને એમનો પરિવાર પણ આ ઉત્સવમાં આવ્યો હતો. આ ઉત્સવમાં પગી પરિવારે ખૂબ સેવાઓ કરેલી. ઉત્સવ દરમિયાન કોઈ હરિભગતનું પોટલું ચોરાયેલું જે જોબન પગીએ શોધી આપેલું. આ ઉપરાંત વખતબા વગેરે પગી પરિવારની સેવાને લીધે મહારાજ જોબન પગી ઉપર ખૂબ રાજી થયા. વરદાન માગવા કહેલું. એ સમયે જોબન પગીએ માગ્યું, મહારાજ જેવું મંદિર અહીં કર્યું એવું જ વડતાલમાં પણ થાય, એ વર માગું છું. મહારાજે તથાસ્તુ કહી વડતાલમાં મંદિર કરવાનું વચન આપ્યું. થોડા સમય પછી મહારાજ વડતાલ પધાર્યા. જોબન પગીએ મહારાજને પોતે આપેલું વરદાન યાદ અપાયું. મંદિરનું કામ ચાલુ કરવા વિનંતી કરી. સાથે સાથે વડતાલના ભક્તજનો રણછોડજી, દાજીભાઈ, વાસણ સુતાર, નારાયણગર બાવાજી વગેરે ભક્તજનો મહારાજને વારંવાર વિનંતી કરતા કહે કે મહારાજ
આપ વડતાલમાં મંદિર બંધાવો, અમે તન મન ધન બધી રીતે સેવા કરીશું. સ્વામિનારાયણ ભગવાનના મનમાં પણ વડતાલમાં મંદિર બંધાવવાની પ્રબળ ઈચ્છા હતી. કારણ કે આ સ્થળ પ્રાચીન તીર્થભૂમિ રહ્યું છે. હજારો વર્ષ પહેલાં અહીં એક બોરડીનું વૃક્ષ નીચે લક્ષ્મીજીએ તપ કરેલું. તો ભગવાનને ખબર હતી ત્યાં બોરડીનું વૃક્ષ હતું, ત્યાં લક્ષ્મીજીએ તપ કરેલું હતું. અત્યારે જ્યાં વડતાલમાં મંદિર છે ને ત્યાં. સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણની રમણ ભૂમિ ગોકુળ વૃંદાવનની જેમ ચરોતર દેશ અને વડતાલ શ્રીહરિની રમણ ભૂમિ રહી છે. આખરે શ્રીહરિએ ભક્તજનોના આગ્રહને વશ થઈ વડતાલમાં સંવંત 1878 ચૈત્ર મહિનામાં મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. મંદિર નિર્માણની જવાબદારી બ્રહ્માનંદ સ્વામીને સોંપી. મહારાજે કહ્યું, બ્રહ્મની એક શિખરનું નાનું મંદિર બંધાવજો. બ્રહ્મુનિએ વિચાર કર્યો, સર્વોપરી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું મંદિર નાનું કેમ કરાય? એમણે 9 શિખરવાળા વિશાળ કમળાકાર મંદિરનો પાયો નાખ્યો. સૌરાષ્ટ્રની ધરતી પથરાળ છે. જ્યારે ગુજરાતની ધરતીમાં માટી પથ્થર ગોઈતા ન જડે, આવી માટીવાળી ધરતીમાં મંદિરનો પાયો ઘણો જ ઊંડો ગયો. પથ્થર હોય તો બહુ ઊંડું ન જવું પડે, કારણ કે જ્યાં સુધી પથ્થર ન આવે ત્યાં સુધી ચણતર થાય નહીં. કહેવાય છે કે આ પાયામાં 9 લાખ ઈંટો વપરાયેલી. 9 લાખ ઈંટો. બ્રહ્મુનિએ વિશાળ મંદિર આરંભ્યું. એ સાંભળીને મહારાજે મર્મ ભર્યો પત્ર લખ્યો. અપની પહોંચ વિચાર કે કરીએ લંબી દોડ, તાતે પાવ પસારીએ જીતી લંબી સોળ. બ્રહ્મોની સોળ પ્રમાણે પગ લાંબા કરાય, શક્તિ પ્રમાણે દોટ દેવાય. આવા વિશાળ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કેમ કરશો? મહારાજનો પત્ર વાંચી બ્રહ્મુનિએ સામે એવો જ મર્મ ભરેલો જવાબ લખ્યો. સાહેબ સરીખા શેઠિયા બસે નગર કે માહી, તાકો ધન કી ક્યાં કમી, जिसकी ઊંડી ચલે નવખંડ માહી. મહારાજ, અમને સર્વોપરી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જેવો ધણી મળ્યો, જેની ઊંડી ધરતીના 9 ખંડમાં ચાલે છે. પછી અમારે ધનની ચિંતા શું કામ કરવી? બ્રહ્માનંદ સ્વામીનો જવાબ સાંભળી જીવુબા બોલ્યા, મહારાજ, બ્રહ્મની જે કરે છે એની કરવા દો. વડતાલનું મંદિર તો સૌથી શ્રેષ્ઠ અને ભવ્ય બનવું જોઈએ. જીવુબાની વાત સાંભળી મહારાજ હૈસાન બોલ્યા, જીવુબા તો લક્ષ્મીજીનું સ્વરૂપ કહેવાય છે. લક્ષ્મીજીનું તો આપણે માનવું જ પડે. માટે ભલે બ્રહ્મુની મોટું મંદિર બાંધે. આટલી વાત કરી મહારાજ ફરીથી હસીને બોલ્યા, પૂરું કરવાની જવાબદારી પણ હવે લક્ષ્મીજીની રહેશે. મહારાજની વાત સાંભળી સર્વને આનંદ થયો. વડતાલ મંદિરના નિર્માણ સાથે અનેક સેવા સમર્પણના અલૌકિક પ્રસંગો જોડાયેલ. વડતાલ મંદિર બંધાઈ રહ્યું હતું ત્યારે સ્વયં મહારાજ પોતાના માથા ઉપર ઈંટો અને ચૂનાના તગારા ઉપાડીને સેવા કરતા. ચૂનો અને માટીથી ખરડાયેલા સંતો ભક્તોને ભાવથી મહારાજ ભેટતા. મહારાજ ભેટે એથી મોટો સેવાનો પુરસ્કાર બીજો કયો હોઈ શકે? મંદિરના નિર્માણમાં જોબન પગી અને એના આખા પરિવારે તન મન ધનથી ખૂબ સેવા કરેલી હો. ઉપરાંત જ્યારે ધન ખૂટે અને કામ અટકે ને ત્યારે બ્રહ્માનંદ સ્વામી અને જોબન પગી ચરોતરના ગામડાઓમાં વિચરણ કરવા જાય. મંદિરની વાતો કરે ત્યારે ભક્તજનો છૂટે હાથે દાન આપે. એ તો સારું આ ભગત થઈ ગયો, નકર એમની એમ લઈ જતો તો ભગવાનને માટે આપો કે ફરી મંદિરનું કામ ચાલુ થાય. આમ જોતામાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની દેખરેખ નીચે ભવ્ય 9 શિખરવાળું મંદિર તૈયાર થયું. વિક્રમ સંવંત 1881 કારતક સુધી દ્વાદશીના રોજ
ભગવાન સ્વામિનારાયણે મધ્યખંડમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. લો હમણાં 200 વર્ષ પૂરા થાય છે. કારતક સુદ દ્વાદશી એટલે દિવાળી પછી વડતાલનો ઉત્સવ શરૂ. ઉત્તરખંડમાં શ્રી ધર્મ ભક્તિ અને વાસુદેવ નારાયણ પધરાયા. દક્ષિણ ખંડમાં ભગવાન શ્રી રાધાકૃષ્ણ દેવની સાથે પોતાનું હરિકૃષ્ણ નામે સુપ્રસિદ્ધ સ્વરૂપ પધરાયું. મંદિરના અન્ય ખંડોમાં પોતાના વિવિધ અવતાર સ્વરૂપો પધરાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન હતા. એમનું અવતરણ આકસ્મિક ન હતું. હજારો વર્ષ પૂર્વે વેદ વ્યાસજી જેવા મહાપુરુષોએ શાસ્ત્રોમાં એમના આગમનની ભવિષ્યવાણી ભાખી હતી. એમના લોકોત્તર ઐશ્વર્ય અને પ્રતાપને લાખો લોકોએ અનુભવ્યો હતો. આજે પણ અનુભવે છે. એમના જીવન દરમિયાન લાખો લોકો એમને પોતાના ઈષ્ટદેવ તરીકે ઉપાસના કરતા હતા. સંતો ભક્તોની એક અનન્ય માંગ પણ હતી કે નૂતન નિર્માણાધીન મંદિરોમાં પોતાના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની મંદિરમાં પ્રતિષ્ઠા થાય, જેથી સત્સંગીઓની ઉપાસનાને મજબૂત આધાર મળે. પોતાના આશ્રિતોના અંતરની લાગણીને પૂર્ણ કરવા ભગવાન સ્વામિનારાયણ સ્વહસ્તે વડતાલમાં પોતાના અવતાર સ્વરૂપોની સાથે પોતાના સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી લો. સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ ઉપાસ્ય ઈષ્ટદેવ તરીકે પ્રસિદ્ધ છે. શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરતી વખતે સ્વયં ભગવાન સ્વામિનારાયણે કહ્યું હતું કે વેદાદિ સતશાસ્ત્રો જેને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને અક્ષરધામના અધિપતિ કહે એ જ આ હરિકૃષ્ણ મહારાજ છે. આ અર્ચા સ્વરૂપ છે, અક્ષરધામમાં બિરાજમાન પર સ્વરૂપ અને અમારું પ્રત્યક્ષ સ્વરૂપ, આ ત્રણેયમાં અણુ માત્ર ભેદ નથી. આ અર્ચા સ્વરૂપનું પૂજન અર્ચન અને ઉપાસન અમારું જ પૂજન અર્ચન અને ઉપાસન છે. અમારો આ લીલામય દેહ પૃથ્વી ઉપર નહીં હોય ત્યારે પણ અમે આ મૂર્તિમાં અખંડ બિરાજમાન રહીશું અને આ મૂર્તિના માધ્યમથી અમારા ભક્તજનોના મનોરથોને પૂર્ણ કરીશું. માટે તમે બધા આ સ્વરૂપની ઉપાસના કરજો. ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી આ પરંપરાને અનુસરીને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં અવતાર સ્વરૂપોની સાથે સાથે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવવાની પરંપરા આજ પર્યંત ચાલુ છે. જોબનભાયાને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે અસાધારણ ભક્તિ હતી. ઉર્જાવંત લોકો જે ક્ષેત્ર અપનાવે એમાં ભારે નામના મેળવે. જો એ સારો રાહ અપનાવે તો ઉત્તમ સજ્જન થાય અને નરસો રાહ અપનાવે તો દુર્જન શિરોમણી બની જાય. શક્તિહીન માણસો ક્યાંય સફળ થતા નથી. નિર્બળ અને નિર્માણ્ય લોકો ભક્તિ કરે તો પણ એની ભક્તિમાં કાંઈ દમ નથી હોતો અને વ્યવહાર કરે તો પણ વ્યવહારમાં કાંઈ પણ ભલીવાર હોતો નથી. જોબન પગી ઉર્જાવંત હતા એટલે તેઓ જેવા ભારાડી હતા એવા જ ભગતથી હતા. સ્વામિનારાયણ ભગવાન જ્યારે વડતાલ પધારે ત્યારે જોબન ભાયાના દિવસો આનંદમાં અને આનંદમાં આંખના પલકારાની જેમ વીતી જતા. ભગવાન સ્વામિનારાયણ જ્યારે કાઠિયાવાડ તરફ પ્રયાણ કરે ત્યારે પોતાના પ્રાણપ્રિય પરમાત્માના વિયોગમાં જોબન વડતાલાની એક પળ જુગ જેવી લાગતી. જોબન ભાયા વિરહના દિવસોમાં જીવન ગુજારવાનો આધાર શોધી રહ્યા. આખરે એમના ફળદ્રુપ દિમાગમાં એક યુક્તિ સૂજી આવી. એકવાર ભગવાન સ્વામિનારાયણ વડતાલ પધાર્યા. જોબન પગીની મેળીએ ઉતર્યા હતા. દરરોજ બપોરના સમયે ભગવાન જોબન પગીની મેળીએથી નીકળી પૈગે ચાલી સંતો ભક્તોના સંઘ સાથે કીર્તન કરતાં કરતાં ધારુ તળાવ એટલે કે ગોમતી તળાવે સ્નાન કરવા જતા. એક દિવસ શ્રીજી મહારાજ સ્નાન કરવા તૈયાર થયા. મેળીથી નીચેના માર્ગમાં સંતો હરિભક્તો કીર્તન કરતા મહારાજે મેળીએથી ક્યારે ઉતરે એની રાહ જોઈ રહ્યા હતા. હવે બન્યું એવું કે મહારાજની મોજડીઓ મળતી નહોતી.
નાજા જોગિયા અને પાર્ષદો મોજડીની શોધ કરી રહ્યા હતા, પણ મોજડી હાથમાં આવતી નથી. બધાને થતું હતું કે મહારાજની મોજડી કોણ લઈ ગયું. મહારાજ મામલો પામી ગયા અને એને સૂચક નજરે જોબન ભાયાની સામે જોયું ને બોલ્યા, એલા ચોર, બધે ચોરી સંભવે પણ ચોરને ત્યાં ચોરી કેમ થાય? બોલ, મોજડી ક્યાં હંતાડીશ? જોબન ભાયાએ હસ્યા, કહ્યું, મહારાજ તમે તો અંતર્યામી ભગવાન, એટલે ચોરને પકડી પાડો એમાં નવાઈ નથી, તમારી મોજડી મેં હંતાડી. મહારાજ આપ જાણો છો કે મારો સંતાડેલો માલ ગાયકવાડ પણ ન ગોતી શકે હો, તો આ પાર્ષદોનું શું ગજું? મહારાજ હસીને કહે, એ બધી વાત સાચી, હવે મોજડી પાછી આપ, નીચે બધા રાહ જુએ. જોબન પગીએ મહારાજને કહ્યું, મહારાજ મારી એક વાત માનો ને તો મોજડી પાછી મળે. મહારાજ કે બોલ, શું છે? જોબન પગી કહે, મહારાજ હું તો અપરાધનો ડુંગર છું, મારો એક વધારે અપરાધ તમે ક્ષમા કરજો. મહારાજ બોલ્યા, જોબન જલ્દી બોલ, તારે શું કહેવું છે? જોબને કહ્યું, મહારાજ મારી વિનંતી છે કે આજ તમે ધારું તળાવ સુધી ઉઘાડા પગે ચાલો. આમ બોલતા બોલતા જોબન પગે પોતાના શરીર ઉપરની સાલ દૂર કરી બગલમાં હંતાડેલી મોજડીઓ બહાર કાઢી, માથે ચડાવી, જમીન ઉપર પધરાવી. મહારાજના સેવકો તો આભા બની જોઈ રહ્યા, ગમે એટલું ગોતે તો પણ બગલમાં હંતાડેલી મોજડી ક્યાંથી મળે. બીજી બાજુ ગદગદ હૃદયવાળા જોબન પગી અશ્રુભીની આંખોથી મહારાજની સામે જોઈ રહ્યા. મહારાજે પ્રેમ કરુણાસભર નયને જોબનભાઈની સામે જોઈને કહ્યું, જોબન આજ તે આવું કેમ કર્યું? જોબન પગી બે હાથ જોડીને કહ્યું, મહારાજ તમે જ્યારે વડતાલથી કાઠિયાવાડ પાછા પધારો ત્યારે આપનો વિરહ મારાથી સહેવાતો નથી. મારે જીવનના આધાર સમી આપની ચરણ રજ જોઈએ છે. મહારાજ ઉઘાડા પગે ચાલતા આપને કષ્ટ પડશે, પણ મને મારી જિંદગીનો આધાર મળી રહેશે. બોલતા બોલતા જોબન પગેથી ધ્રુસકું મુકાઈ ગયું, રોવા માંડ્યા. પ્રેમને આધીન પરમાત્માએ જોબનની વાતને સ્વીકારી લીધી. જોબન પગીનો મનોરથ પૂરો કરવા માટે ધગેલી ધરતી ઉપર ગોમતી તલાવ સુધી ઉઘાડા પગે ચાલ્યા. જોબન પગી મહારાજની પાછળને પાછળ હાલે. મહારાજ જેવા ચરણ ઉપાડે, જોબન પગી ચરણની છાપમાંથી ધૂળની મુઠ્ઠી ભરી ખોઈમાં નાખે. આમ એને ચરણ રજથી ખોઈ ભરી લીધી. મહારાજ પ્રસન્ન વદને આ ભાવિક ભગતને જોઈ રહ્યા. પૂછ્યું, જોબન આટલી બધી ચરણ રજને શું કરશો? જોબન પગે કહ્યું, મહારાજ આ રજને ચાળીને ડાબલામાં ભરીશ. જમવા બેસીશ ને ત્યારે ચપટી ભરી ભોજનમાં ભેળવીશ અને મારા પાપોનું પ્રાયશ્ચિત કરીશ. જોબન પગીની વાત સાંભળી મહારાજ રાજી થયા. જોબન પગીએ ફરીથી હાથ જોડી યાચક નજરે મહારાજની સામે જોયું. જોબન પગીના અંતરનો ભાવ કળી ગયા. બોલ્યા, બોલ જોબન, હવે તારે શું જોઈએ છે? જોબન પગીએ કહ્યું, મહારાજ આ દાસની વિનંતી છે કે આ રજ ખૂટી જાય ત્યારે મને ધામમાં તેડી જાય. જોબનનો ભાવ જોઈ મહારાજ ગદગદ થઈ ગયા. બોલ્યા, ભલે જોબન, તારો મનોરથ સત્ય થશે. જોબન પગીએ શ્રીહરિના આશીર્વાદ માથે ચડાવ્યા. જે ચરણ રજના પ્રતાપે શીલા અહલ્યા બની એ ચરણ રજ મેળવીને જોબન ધન્ય થયા. વિરાટ પુરુષે એના 50 વર્ષ અને 1.5 પહોર સુધી સ્તુતિ કરી. ત્યારે જે ચરણારવિંદ આ બ્રહ્માંડમાં પધાર્યા હતા એ ચરણારવિંદની રજની પોટલી ભરી જોબન પગીએ પોતાની જાતને, પોતાના જીવતરને સુધારી લીધું. વાલા ભક્તજનો, આ રીતે જોબન પગી કેવા હતા અને કેવા ભગવાનના ભગત બની ગયા. ભગવાન વિના રહી ન શકે આવા મહાન ભગવાનના ભગત થઈ ગયા.
श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधरं आत्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे सहजान्। स्वामिनारायण 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 स्वामी स्वामिनारायण 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 स्वामी स्वामिनारायण 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 स्वामी स्वामिनारायण स्वामिनारायण स्वामी स्वामिनारायण स्वामिनारायण स्वामी सहजान स्वामी महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। जय स्वामीनारायण।